નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો. ડભોઈ વડોદરા માર્ગ ઉપર રાજલી ક્રોસિંગ પાસે 2 ફૂટ જેટલું પાણી રોડ ઉપર વહ્યું. મોડી રાત્રે દેવ નદીના પાણીની આવક વધતા રાજલી ક્રોસિંગ પાસે રોડ પર પાણી ફરી વળ્યા. મોડી રાત્રે અચાનક આવી ગયેલા પાણીથી તંત્ર દ્વારા કપુરાઈ ચોકડી તેમજ ડભોઈ થરવાસા ચોકડી બેરિકેડ મુકાયા. પોલીસ દ્વારા વાહન ચાલકોને પાણીનું વહેણ વધવાનું વાહન ચાલકોને અપાયું સૂચન. મોડી રાત્રે દેવ નદીના પાણી રાજલી ક્રોસિંગ પાસે ડભોઈ વડોદરા રોડ ઉપર વહી રહ્યા છે. પાણી પોલીસ પ્રશાસન દ્વારા વાહન ચાલકોને સૂચિત કરાયા. ઉપરવાસમાં વરસાદને પગલે દેવ નદીમાં ભરપૂર પાણીની આવક. રાજ્યમાં સતત વરસાદને પગલે દેવ નદી ઉફાણે. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. Subscribe now and press the bell icon. Never miss an update.